નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયાણંગ નમો લોહે સૌ સાહુણંગ એસો પંચન મુક્કારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌવે સિમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો નાણસ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયણાર્યસ ઓમ નમો બંભીએ લેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો वाचनाचार्य युग प्रधान आचार्य उपाध्याय साधु साध्वी भगवंतो जिन शासन देव जिन शासन माता आप सर्वनी आज्ञा हो शरणो हो संरक्षण हो आप सर्वनी आज्ञा हो शरणो हो संरक्षण. ચાલો આપણે શરૂ કરશું. આપણે 23 ગાથા થઈ બરાબર. હાજી જી બરાબર છે, બરાબર છે. થીન શેઠા લવ સત્તમાવા સભા સુહુમાવ સભાણ શેઠા નિવાણ શેઠા જસવધમ્મા નન્નાય પુત્તા પરમથી નાણી તેન શેઠા લવ સત્તમાવા સભા સુહુમાવ સભાણ શેઠા નિવાણ શેઠા જસવધમ્મા નનાય પુત્તા પરમથી નાણી. હવે અહીંયા આગળ થીન શેઠા સ્થિતિઓમાં આયુષ્ય બંધમાં સ્થિતિઓમાં સૌથી શ્રેષ્ઠ સ્થિતિ લવ સત્તમ 7 લવની સ્થિતિ ગણાય. અથવા તો ઓછામાં ઓછી સ્થિતિનું કર્મ, અથવા તો લવ સત્તમ એટલે બધા દેવોમાં લવ સત્તમ દેવ સર્વશ્રેષ્ઠ કહેવાય. કેમ કે લવ સત્તમ આ 33 સાગરોપમની સ્થિતિ વાળા દેવોને માટે ઉપયુક્ત શબ્દ છે, જે એકાવતારી હોય. લવ સત્તમ દેવ નિયમમાં એકાવતારી હોય. હા, તો થીન શેઠા જેમ કે દેવોની સ્થિતિમાં સર્વશ્રેષ્ઠ લવ સત્તમ દેવો ગણાય છે. એટલે અનુત્તર વિમાનવાસી દેવો, દેવોમાં સર્વશ્રેષ્ઠ અનુત્તર વિમાનવાસી દેવો. અને અનુત્તર વિમાનવાસી દેવોમાં પણ જેને 33 સાગરોપમનું આયુષ્ય હોય એ બધા દેવોને લવ સત્તમ દેવ કહેવામાં આવે. સમજાણું બધાને? અને જેટલા પણ લવ સત્તમ દેવ હોય એ નિયમમાં એક અવતારી હોય. નિયમમાં એટલે સરવાળ સિદ્ધ વિમાનના તો બધા જ દેવો એક અવતારીઓ, કેમ કે સરવાળ સિદ્ધ વિમાનની સ્થિતિ જગન્ય ઉત્કૃષ્ટ 33 સાગરોપમની જ હોય, એનાથી ઓછી ન હોય. અને બાકી વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત આ 4 અનુત્તર વિમાનમાં જગન્ય 31 સાગરોપમ, ઉત્કૃષ્ટ 33 સાગરોપમ. તો જો 33 સાગરોપમની સ્થિતિ વાળા 4 વિમાનમાં જે દેવ હોય એ બધાને પણ લવ સત્તમ જ કહેવાય. સરવાર્ષિત વિમાનના બધા જ દેવો લવ સત્તમ છે. અને બાકીના 4 અનુત્તર વિમાનમાં જે 33 સાગરોપમની સ્થિતિ વાળા દેવ છે એ દેવોને લવ સત્તમ દેવ કહેવાય. સમજાણ? આજે અનિલભાઈ કેમ નથી કરતા? હસીતભાઈ, અનિલભાઈ. અનિલભાઈ છે ને લગ્નમાં ગયા હતા, એટલે ગઈકાલથી લગ્નમાં છે. ઓકે ઓકે. અને હસીતભાઈ ને ખ્યાલ નથી, કદાચ મોડું જોઈન કરશે. ઓકે, ઠીક છે. હા, તો સમજાઈ ગયું. થીણ શેઠા એટલે સ્થિતિમાં શ્રેષ્ઠ લવ સત્તમ દેવો છે, બરાબર. અને આમ પણ સ્થિતિઓમાં સર્વશ્રેષ્ઠ સ્થિતિ 7 લવની ગણાય. સભા સુહુમાવ સભાણ શેઠા, અને દરેક સભાઓની અંદર સુધર્મા સભા શ્રેષ્ઠ છે. આમ દેવતાઓની 5 સભા હોય, એમાં સર્વશ્રેષ્ઠ સભા સુધર્મા સભા કહેવાય. દેવોની 5 સભાનું આપણે એક વખત ઢોકળામાં વાત થઈ હતી, તમને બધાને ખ્યાલ હશે. ખબર છે ને બધાને?
પાંચ સભા યાદ નથી સ્વામી. ના મને તો ખ્યાલ પ્રદીપભાઈ ને નથી ખબર? અમને બી યાદ નથી સ્વામી. કર્યું હતું આપણે. પાંચ સભામાં સૌથી પેલી દેવતાઓની પાંચ સભા હોય. પેલી સભાનું નામ છે ઉપપાત સભા. ઉપપાત સભા એટલે દેવોને ઉત્પન્ન થવાનું સ્થાન, એને ઉપપાત સભા કહેવાય. એ તો સૈયા છે ને સ્વામી, એને સભા કહેવાય. સૈયામાં તો એક દેવ ઉત્પન્ન થાય, તો એવી રીતે જેમ આપણે ત્યાં કેમ મેટર્નિટી હોમમાં અનેક અનેક બેડ હોય, એવી રીતે અચ્છા, એટલે સભા. દેવતાઓની પણ ઉપપાત સભા અલગ હોય. ઓકે ઓકે. અને ત્યાં બધે જ આ દેવતાઓને ઉત્પન્ન થવાના બેડ હોય. ઓકે. હા, તો એ ઉપપાત સભાના બેડોમાં જ દેવો ઉત્પન્ન થાય. બરાબર. તો સૌથી પહેલી સભા છે દેવોને ઉત્પન્ન થવાની, એને ઉપપાત સભા કહેવાય. એટલે એઝ એ મેટર્નિટી હોમ દેવતાઓનું. બરાબર. પછી જેવું ઉપપાત સભામાં જન્મ થાય એટલે તરત જ બધા દેવતાઓ વધાઈ કરે અને એ બધી એની વિધિ થાય. પછી એને લઈ જાય અભિષેક શિલા ઉપર, અરે અભિષેક સભામાં. ત્યાં એના ઉપર એ જે પણ પદવીમાં ઉત્પન્ન થયા હોય એ પદવીનો એના ઉપર અભિષેક થાય અને પછી ત્યાં એનું સ્નાન વગેરે થાય. અભિષેક સભા એટલે સ્નાનમાંથી બહાર નીકળ્યા પછી એ અલંકાર સભામાં જાય. અલંકાર સભા એટલે શું કહેવાય એને તમારા ડ્રેસિંગ રૂમ. તૈયાર કરે. હા, તે ત્યાં ઈ વસ્ત્ર આભૂષણથી તૈયાર કરવામાં આવે. ત્યાર પછી ચોથી સભા છે વ્યવસાય સભા. આ સભામાં એક ટુકડો રાખ્યો હોય વાળો પેજ અને એમાં સોનાની શાહીથી લખેલું હોય. શું લખ્યું હોય? તો કે દેવતાનું જેટલું પણ આયુષ્ય હોય, જે દેવતાનું જે ગતિમાં મીન્સ વાણવેંતરમાં ઉત્પન્ન થયા, જ્યોતિષમાં ઉત્પન્ન થયા, વૈમાનિકમાં ઉત્પન્ન થયા, કિલબિશીમાં ઉત્પન્ન, જ્યાં પણ ઉત્પન્ન થયા, તો હરેક દેવની પોતપોતાની ઉપપાત સભા હોય, અભિષેક સભા હોય, અલંકાર સભા હોય, વ્યવસાય સભા હોય. તો વ્યવસાય સભાની અંદર એ પુસ્તકની અંદર એ જે પદવીએ ઉત્પન્ન થયા છે ઈ એનું આખી આયુષ્ય પર્યંત જેટલું પણ આયુષ્ય છે એનું તે પર્યંત એને પોતાને શું શું ફરજો નિભાવવાની છે, એને શું કામ કરવાના છે, એને શેનું ધ્યાન રાખવાનું છે અથવા કોના ઉપર ધ્યાન રાખવાનું છે, આ બધું એની અંદર લખાણ હોય. એમાં તીર્થંકરોના જીત વ્યવહારો બધું જ આવી જાય. આખા આયુષ્ય દરમિયાન એને ક્યાં ક્યાં કર્તવ્ય કરવાના હોય એ કર્તવ્ય માટેનો યાદીનો ચોપડો એને વ્યવસાય સભા કહેવામાં આવે. વ્યવસાય નો અર્થ છે કે એને આખા આયુષ્ય દરમિયાન ક્યારે ક્યાં શું રીતે એની ફરજ છે, જેમ કે ચક્રવર્તી ખંડ સાધના માટે નીકળ્યા હોય તો ચક્રવર્તીને હરેક દરવાજાના ઉપર અધિષ્ઠાયક દેવો છે, અધિષ્ઠાયક દેવીઓ છે, તો ઈ દેવોના ચોપડામાં લખેલું હોય કે જ્યારે જ્યારે ચક્રવર્તી આવે ત્યારે ત્યારે આપણું શું કર્તવ્ય છે. તો કે આપણે ભેટણું લઈને એની આજ્ઞા સ્વીકારવાની, એના અધીનસ્થ રહેવાનું, એ જે આજ્ઞા આપે એ આજ્ઞા પ્રમાણે આપણે વર્તવાનું. પછી ભવનપતિ વાણવ્યંતર જ્યોતિષ દેવો એ બધા જ દક્ષિણ દિશામાં સૌધર્મેન્દ્રના એ શું કહેવાય સેવક દેવો કહેવાય. તો ભવનપતિ વાણવ્યંતર જ્યોતિષ દેવો એ ઇન્દ્રની આજ્ઞા પ્રમાણે ક્યાં તીર્થંકરનો કલ્યાણક મહોત્સવ છે, દીક્ષા મહોત્સવ છે કે એનો જન્મ કલ્યાણક છે, તો એ બધી જે વ્યવસ્થા સંબંધી વાતો હોય
હમ. તો હરેક દેવતાઓના ચોપડામાં આ બધું લખેલું હોય કે તમારે શું શું કર્તવ્ય કરવું. શાશ્વતા દ્વીપ છે, શાશ્વતા સમુદ્રો છે, શાશ્વતા સ્થાનો છે, એને બધાને નીટ એન્ડ ક્લીન રાખવા, સ્વચ્છ રાખવા, એની જિમ્મેદારી બધી જ તે દેવોને સોંપેલી હોય. તો આ જિમ્મેદારીઓ ત્યાં કોઈને આજ્ઞા ન કરે, પણ એના વ્યવસાયમાં લખેલું એ પ્રમાણે એને કરવાનું હોય. ન કરે તો પછી એને મોટા ઇન્ટરફિયર થાય. સમજાણું? તો આ એની વ્યવસાય સભા હોય. હા, અને પાંચમી છે સુધર્મા સભા. સ્વામી, કર્મો તો બધા લખાયેલા જ હોય ને, પછી ત્યાં શું કરવાનું એમ? કર્મ એટલે કાર્ય, એને શું શું કામ કરવાના છે. હમ. એ પણ આપણે જે પૂર્વ પુણ્ય પાપ પુણ્યના જે કર્મો હોય એ પ્રમાણે જ બધું થવાનું છે ને. એની ના નથી, પણ હવે જેમ કે તમે અહીંયા મનુષ્ય જન્મમાં આવ્યો તો તમારી ડ્યુટી હોય કે નહીં? મા બાપની સેવા કરવાની, ભાઈ બહેનોની સેવા કરવાની, ઉપયોગી થવાનું, સાધુ સંતોની સેવા કરવાની. તો આ બધા એટલે તમારા કર્તવ્ય કહેવાય કે ન કહેવાય? એટલે મનુષ્યની આવી સભાઓ હોય બધી. મનુષ્યની સભા ન હોય, પણ મનુષ્યને ઘર ઘર ઈ સભા જ છે ને. આ એના કુળ સંસ્કારો છે, તો એને ઘર સભા, ઘરકુળ માંથી એને શીખવા મળે. હમ હમ રોટી કપડા મકાન એને ગુરુકુળ માંથી શીખવા મળે. પણ પરિવારની જે કઈ પણ વિધિ વિધાનો છે, પ્રસંગો હમ છે, એ બધું એને ક્યાંથી શીખવા મળે? એ કઈ એને ગુરુકુળમાં ન શીખડાવવામાં આવે. હમ એ એને ઘરકુળમાં શીખડાવે. તો ઘરની અંદર ઘર સભા છે ને, ગૃહ સભા છે હમ. કે નહીં? હા, કહી તો શકાય, તો બરાબર. અને તો દરેક માણસને પોતપોતાનું કરીને, આપણે ત્યાં તો શું છે કે જેમ જેમ ઉંમર થતી જાય તેમ તેમ આપણા વડીલો આપણને કર્તવ્ય સમજાવતા પણ જાય. પહેલેથી સમજાવી દેવું નહીં. જયારે દેવતાઓમાં એવું હતું કે જેવો જન્મ થઈને આવે એટલે એના વ્યવસાય સભામાં એને આખી જિંદગી શું કરવાનું છે એને ટાર્ગેટ આપી દેવામાં આવે. હમ. અને એને કરવું જ પડે. એનો કાળ છે સ્વામી, કેટલો સમય રહે આ બધી સભાઓમાં? હે? એનો કાળ સમય છે આ બધી સભાઓમાં, કેટલો સમય રહે? ઉપવાસ સભામાં ઉત્પન્ન થાય જ્યાં સુધી બધા દેવતાઓ એનો વાહ 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 હેપી બર્થડે ન કરે ત્યાં સુધી ઉપવાસ સભામાં. હા, એ આમ રોટલી ફૂલીને તૈયાર 48 મિનિટની પર્યાપ્તિઓ બાંધી અને તૈયાર થાય અને એમાંથી બહાર નીકળે ને દેવતા એનું સ્વાગત કરે ત્યાં સુધી ઉપવાસ સભામાં હોય. પછી દેવતાઓ અચ્છા. એને અભિષેક સભામાં લઈ જાય. ત્યાં આગળ જ્યાં સુધી એનો અભિષેક થાય, એ બધી વિધિઓ થાય નાવા ધોવાની, ત્યાં સુધી અભિષેક સભામાં હોય. પછી એને આભૂષણ અલંકારો પહેરાવવામાં આવે ત્યાં સુધી, કેમ કે હરેક ના નામના અલંકારો હોય, તો એને અલંકારો અને આભૂષણો, અલંકારો એટલે પ્યોર ગોલ્ડ ના, અને આભૂષણો એટલે મિક્સ ગોલ્ડ ની સાથે જે પણ મિક્સ કરવામાં આવે ધાતુ, એને આભૂષણ કહેવાય. તો એ આભૂષણ વસ્ત્રો એ બધું એને અલંકાર સભાની અંદર પહેરાવે, તો તૈયાર થાય ત્યાં સુધી ત્યાં હોય. પછી એને વ્યવસાય સભામાં આખો ચોપડો પોતાનો વાંચી લે કર્તવ્યનો, ત્યાં સુધી એ ત્યાં હોય. પછી એ સુધર્મા સભામાં આવે. સુધર્મા એટલે સભામાં પછી એનું કાયમ બેસવાનું થાય. જેટલું હા, આયુષ છે એનો બહુ થોડો ભાગ જ હશે ને આ બધું કરવામાં, બાકીની 4 સભામાં? બાકીની 4 સભામાં જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે જતા જ હોય ને દેવો. હમ. એક ઉપવાસ સભામાં ન જવાનું થાય. બરાબર. ઉપવાસ સભામાં બી બીજાનો જન્મ થાય એની માટે જતા હશે ને? હા, ત્યારે જાય એવી રીતે જાય. હા, બરાબર. અને પછી સુધર્મા સભામાં એ બધી ચર્ચા એ દરરોજ માટેની હોય. ત્યાં બેસીને દરરોજ દેવતાઓ ચર્ચા કરતા હોય, મનુષ્ય લોકની કર્તવ્યની આ બધી વાતો કરતા હોય. તો એ સુધર્મા સભા. એટલે આ બધી સભાઓમાં સર્વશ્રેષ્ઠ સભા સુધર્મા સભા છે, કે જ્યાં તત્વોની વાત થાય, ચિંતન. અહીંયા તો બધા વ્યવહાર દુનિયા છે, જ્યારે સુધર્મા સભામાં વ્યવહાર અને નિશ્ચય બંનેની વાતો થાય. લોકોત્તર અને લૌકિક બંને ધર્મોની વાત થાય. સમજાણું? જી.
અને કોઈ પણ દેવતાઓમાં લડાઈ ઝઘડા થાય તો એને શાંત કરવા માટે તીર્થંકરના દાઢા ને એ બધું સુધર્મા સભામાં પડ્યું હોય. હમ 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 અને બધી સભા કરતા સુધર્મા સભા મોટી હોય. હમ અને સુધર્મા સભા એવી સભા છે કે જ્યાં લગભગ વિમાનના બધા દેવતાઓની હાજરી ઉપસ્થિતિ હોય, સિવાય કે જે દેવોને આવવાનો નિષેધ હોય એ દેવો સિવાય બાકી બધાની ઉપસ્થિતિ હોય. હમ ત્યારે બધી સભામાં બધા દેવો ન હોય. હમ સમજણ? હમ તો જી સભા સુમાવ સભાને શેઠા આ બધી સભાઓમાં સુધર્મા સભા એ સર્વશ્રેષ્ઠ સભા છે. પહેલી વાર સાંભળ્યું સાહેબ, હા. પહેલી વાર સાંભળ્યું. રાજુ પ્રશ્ન સૂત્રમાં આવે આ બધી વાતો. અચ્છા. હમ હમ સૂર્યાપ દેવ ઉત્પન્ન થાય ને તો એ સમયે આ 5 સભાની વાતો રાજપ્રશ્નીય સૂત્રની અંદર છે. આપણે આમ ધ્યાનમાં ચિત્રકો પણ કરીએ ને તો આપણને ખૂબ આનંદ આવે. એમ થાય કે કેવા આ બધાને જીત વ્યવહાર કહેવાય. હમ કુળ પરંપરાનો અથવા તો રૂઢિગત જે વ્યવહાર હોય એને જીત વ્યવહાર કહેવાય. જેમ કે કોઈને સગાઈ થાય તો આપણે કુટુંબી હોય તો કેમ હરખ કરવા જઈએ, કોઈ મૃત્યુ પામ્યા તો કેમ આપણે બેસવા જઈએ. તો આ બધા જે લૌકિક વ્યવહારો છે એ બધાને જીત વ્યવહાર કહેવામાં આવે. જી નિર્વાણ શેઠા જસવ ધમ્મા, જેવી રીતે બધા જ ધર્મોમાં નિર્વાણ ધર્મ એ શ્રેષ્ઠ છે. નિર્વાણ ધર્મ એટલે શું કે જે ધર્મ તમને નિર્વાણ સુધી લઈ જાય, નિર્વાણના રસ્તા સુધી તમને પહોંચાડવામાં સક્ષમ હોય એ ધર્મ સર્વશ્રેષ્ઠ ગણાય. ધર્મ તો ગણાય છે. માનવ ધર્મ, જાતિ ધર્મ, કુળ ધર્મ, દેશ ધર્મ, નગર ધર્મ, રાષ્ટ્ર ધર્મ, બરાબર. તો આવા ધર્મો અનેક પ્રકારના છે. વસ્તુ ધર્મ, વસ્તુનો સ્વભાવ એ ધર્મ. હા, તો દરેકના પોતપોતાના અલગ 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 આવા અનેક સ્વભાવો છે. પણ એ બધા સ્વભાવમાં સર્વશ્રેષ્ઠ ધર્મ, ધર્મ એટલે સ્વભાવ, સર્વશ્રેષ્ઠ ધર્મ કયો? તો કે જે ધર્મ તમને નિર્વાણનો રસ્તો બતાડી અને નિર્વાણ સુધી પહોંચાડવામાં સક્ષમ હોય. ઓલું ગીત છે ને, કયું કહેવાય ઓલી કડી? અવતાર માનવીનો, એમાં આવે છે ને, લઈ જાય પ્રેમથી તને કલ્યાણ માર્ગે, ઈ છે ને. લઈ જાય પ્રેમથી તને કલ્યાણ માર્ગે, આવો આવો અમૂલ્ય ધર્મ ફરી ના મળે ને, એવું કઈક જ છે ને. હા, તો ધર્મ એને કહેવાય કે જે તમને કલ્યાણના રસ્તે લઈ જાય. ધર્મ એ કહેવાય કે જે તમને નિર્ગ્રંથ થી લઈને નિર્વાણ સુધી પહોંચાડે, અથવા તો નિગોદ થી લઈને નિર્વાણ સુધી પહોંચાડવામાં જે સક્ષમ છે, એ ધર્મને નિર્વાણ ધર્મ કહેવાય. અથવા તો જે ધર્મનો એન્ડ અનંત સુખની પ્રાપ્તિ છે, અવ્યાબાદ સુખની પ્રાપ્તિ છે, અક્ષય સ્થિતિની પ્રાપ્તિ છે. તો એ ધર્મ સર્વશ્રેષ્ઠ છે. બરાબર. પછી એ તમને સામાયિક કરવાથી મળે તો તમારે માટે સામાયિક ધર્મ એ નિર્વાણ ધર્મ છે. પછી કોઈને ભક્તિ કરવાથી નિર્વાણ મળે તો એ ભક્તિનો માર્ગ એને માટે નિર્વાણનો માર્ગ છે. સમ્યક પરાક્રમના 72 બોલો છે. જી અને સ્વામી. 72 બોલો એ નિર્વાણ માર્ગ છે. બરાબર. એની બરાબર. શરૂઆત સંવેગથી થાય. કોઈ પણ નિર્વાણ માર્ગની શરૂઆત સંવેગથી થાય. જોકે સંવેગ પેલા છે,
પણ નિશ્ચય નહીંથી સંવેગથી એની સાધના શરૂ થાય, એટલે નિર્વાણની. અને ઈ પેલા વ્યવહાર ધર્મ નિર્વાણ સુધી પરે, સંવેગ સુધી પહોંચવા માટે એને અનુકંપા અને આસ્થા અને નિર્વેદ આ ત્રણ એને વ્યવહાર ધર્મમાં આવે. અને એ પછી એમાંથી સંવેગના રસ્તે ચડે ત્યારે એ સમ્યક્ત્વને પામે. તો સંવેગ છે એ નિશ્ચયથી નિર્વાણનો માર્ગ શરૂ કરનારો છે. એટલે સમ્યક પરાક્રમની અંદર સૌથી પહેલા સંવેગ બોલ લીધો છે. પણ સંવેગની પહેલા વ્યવહાર ધર્મ, આપણો વ્યવહાર ધર્મ એટલે આપણે જગતની સાથે રહીએ છીએ, તો જગત સાથે આપણો શું ધર્મ હોય? તો કે અનુકંપા, આસ્થા, અનુકંપા, નિર્વેદ. નિર્વેદ એટલે ત્યાગ. સ્વામી આ સ્વામી વ્યવહારના ધર્મો છે. કેવી રીતે હાજી, કરવાનું? કેવી રીતે કરવાનું? શું કેવી રીતે કરવાનું? સંવેગનો ધર્મ કેવી રીતે આપણે આચરણમાં લઈ આવવાનો? સંવેગ એટલે શું? અંદરનો એટલો અપૂર્વ ભાવ છે, અંદર એટલી આત્માની શું કહેવાય પરિણામની વર્ધમાન ધારા છે કે હવે એ સંકિત અથવા તો વિતરાગતા લીધા વગર પાછી ન ફરે. આ ધારાને સંવેગ કહેવાય. તો જી સંવેગમાં જેનો પ્રવેશ થયો એ નિયમમાં જો સ્ટાર્ટિંગ કક્ષા હશે તો એ સમ્યક્ત્વને પામશે, અને એનાથી આગળની કક્ષા હશે તો એ વિતરાગતાને પામશે. આ નક્કી વાત છે. ઓહો તો સંવેગ છે એ તમારો નિશ્ચયથી નિર્વાણનો રસ્તો છે, નિશ્ચયથી. પણ એ સંવેગ સુધી પહોંચવા માટે આપણે ત્રણ વ્યવહાર ધર્મમાંથી પસાર થવું પડે. વ્યવહાર ધર્મ એટલે શું? આપણે જે કુળમાં ઉત્પન્ન થયા, જે ઘરમાં ઉત્પન્ન થયા, જ્યાં તમે શિક્ષિત થયા, જ્યાં તમે દીક્ષિત થયા, જ્યાં તમે લગ્ન ગ્રંથિ એ પણ દીક્ષા જ છે એક પ્રકારની, એ ગ્રહસ્થ દીક્ષા છે. એને શ્રમણોપાસક દીક્ષા કહેવામાં આવે લગ્નને. અને અમારી બધાની છે એ શ્રવણ દીક્ષા કહેવાય. બરાબર? તો છે બંને દીક્ષા જ. જી તો એ ગ્રહણ કર્યા પછી તમારે જે જે કર્તવ્યના પાઠો ભણવા પડે, ભણાવવા પડે, એ બધાને વ્યવહાર ધર્મ કહેવાય. તો એની માટેના ત્રણ બોલ છે. પેલા તો આસ્થા. તમને તમારા ઉપર, તમારા સ્વભાવ ઉપર, તમારા કર્મો ઉપર, તમારા પુરુષાર્થ ઉપર, તમારા સંબંધો ઉપર તમને જેટલી આસ્થા, આસ્થા એટલે રજ માત્ર પણ શંકા નહીં, રજ માત્ર પણ સંશય નહીં, અને આ બધા જ પ્રત્યેનો અહોભાવ ને ભગવત ભાવ હોય એને આસ્થા કહેવાય. એટલે આમ તમે જુઓ ને તો પરંપરાથી આદરથી શરૂ થાય કે આપણે જેની પણ સાથે છીએ, જેની પણ સાથે સમાજથી, ઘરથી, કુળથી, દેશથી, રાષ્ટ્રથી જેની સાથે આપણે જોડાયેલા છીએ, તો ત્યાં આપણો આદરથી શરૂઆત થાય. અને આપતા સુધી પહોંચે, ભરોસાથી શરૂ થાય અને આસ્થા સુધી પહોંચે. તો આ બે રીતે વિચારવાનું આપણે. સમજાણું? ઓછામાં ઓછો આપણને બધા પ્રત્યે આદર હોવો જોઈએ, અને વધુમાં વધુ બધા પ્રત્યે આપણામાં ભગવત ભાવ હોવો જોઈએ. અને ઓછામાં ઓછો આપણને કોઈના ઉપર નહીં, આપણને આપણા ઉપર ભરોસો હોવો. ભરોસો હંમેશા આપણા ઉપર થાય, બીજા ઉપર ન થાય. બીજા ઉપર વિશ્વાસ થાય. આપણને બધા ઉપર ભરોસો આપણા થકી થાય, અને વિશ્વાસ એ સામેનો પ્રત્યાઘાત હોય. આપણે કે મને તો બહુ વિશ્વાસ છે, વિશ્વાસ આપણને ન હોય, આપણને ભરોસો હોય, અને સામેથી એનો રિપ્લાય આવે ત્યારે ભરોસો વિશ્વાસ બને. જી સર. અને એ વિશ્વાસ જ્યારે લોકોમાં પ્રૂવ થાય
ત્યારે એ શ્રદ્ધા બને. હમ. અને એ લોકોમાં પ્રૂવ થયેલું આખા વિશ્વમાં પ્રૂવ થાય ત્યારે એ આસ્થા બને. એટલે ભરોસો ને વિશ્વાસમાં ફરક છે સ્વામી. તો 100%. મને તમારા ઉપર ભરોસો, ભરોસો મારા દ્વારા થાય, બીજા દ્વારા ન થાય. તમે મારા ઉપર ભરોસો કરી શકો, હું તમારા ઉપર ભરોસો કરી શકું, પણ હું મારા ઉપર વિશ્વાસ ન કરી શકું. મારે વિશ્વાસની તો સામેથી અપેક્ષા થાય. જ્યારે સામેનો માણસ આપણને ખાતરી કરે, આપણને પ્રૂવ કરે, તો એ વિશ્વાસમાં પરિણમે. સમજાય છે? જી જી સ્વામી. હું તમને એમ કહું કે વિભાબેન તમે મારા છો, હું તમને મારા જ માનું છું, પણ કહેવાથી નહીં. પ્રસંગો આવે ત્યારે મેં તમને મારાપણું દેખાડ્યું હોય અને તમને પછી એમાંથી ભાવ જાગે કે ના ના, મા સતીએ કીધું કે વિભાબેન મારા છે એટલે હંમેશ મારા જ છે. હર સુખ દુઃખના પ્રસંગમાં એ મારા બેકબોન બનીને રહ્યા છે, તો એ મારા છે જ. એને કોઈ દિવસ મારું અહિત નથી વિચાર્યું, કોઈ દિવસ મારી માટે અહિત સોચ્યું નથી. હા, એવો તમને જયારે તમને અંદર માંથી એવો ભરોસો જાગે અને પછી તમે એમ કહો કે સ્વામી તમે જેમ મારા છે હું પણ તમારી છું, હું તમારા હર સમયમાં તમારી સાથે છું. તમારા સારા સમયમાં તો દુનિયા આખી સારે હોય, પણ તમારા નબળા સમયમાં પણ હું તમારો સાથ નહીં છોડું. સુધન શ્રાવકની જેમ. એ વિશ્વાસ. અથવા તો શૈલક રાજર્ષિની જેમ, પંથક ઋષિએ જે, પંથક મુનિએ જે કર્યું, વિશ્વાસ નબળી પરિસ્થિતિમાં પણ એ એનો શ્રદ્ધા અને એનો વિશ્વાસનો ભાવ ન તોડે, તો એ સામે તરફથી જયારે રિપ્લાય થાય ત્યારે ભરોસો શું બની જાય? વિશ્વાસ. ભરોસો એટલે એક પક્ષીય ખાતરી અને વિશ્વાસ એટલે દ્વિપક્ષીય ખાતરી, સામસામી. બંને એકબીજા. મને એમ થાય કે તમે મારા છો, તમને એમ થાય કે તમે મારા છો. બરાબર સ્વામી. તો આ જે આપલે થાય એને વિશ્વાસ કહેવાય. અને આપણા સંબંધોની કે આપણા આ ભાવોની ખાતરી કોઈ ત્રીજાને થાય, ઈ શ્રદ્ધા. ઈ શ્રદ્ધા. અને જગત આખાને થાય, ઈ આસ્થા. અચ્છા. તો ત્યાં સુધી પહોંચવા માટે ઘણા નેજાના પાણી નીચે ઉતારવા પડે. જે પાંચ આ છે સમ, સંવેગ, અનુકંપા, આસ્થા ને, તો એમાં સમ પેલા આવે છે ને સ્વામી? સમ એમાં છે ને પશ્ચાતાનુપૂર્વી ક્રમ છે. એટલે શરૂઆત આસ્થાથી થાય. અચ્છા. આસ્થામાંથી અનુકંપા જાગે, અનુકંપામાંથી નિર્વેદ જાગે, અને નિર્વેદ પછી સંવેગ જાગે, અને સંવેગ જાગે એટલે એટલે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય 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 ને થાય 100%. સંવેગ સંકિત ને લીધા વગર પાછું ન આવે. જી સ્વામી. સમજા? હા. આ અનંતા ભવના સંસ્કાર એવા પડ્યા છે ને આપણા ઉપર કે આ માટે આમ પુરુષાર્થમાં કઈ દેખાય નહીં, પણ ઘણો પુરુષાર્થ કરવો પડે. સ્વામી ઊંધું કેમ લખ્યું? એ તમે કીધું ને પશ્ચાતાપી પૂર્વ છે. આપણા આગમોમાં ક્રમ બાબતમાં અલગ અલગ સાપેક્ષ વાતો છે, સાપેક્ષ વાતો. સમ છે એ તમારો ટાર્ગેટ છે, એ સમજાણું તો બરાબર. એટલે તો ઊંધું એ કેમ સૌથી લખ્યું છે? ઉપર રાખ્યું, ઊંધું કેમ ઉપર રાખ્યું એમ કરીને? ઓકે, સૌથી ઉપર રાખ્યું. ઓકે ઓકે. અને એ સમ સુધી પહોંચવા માટે રસ્તો કયો છે? તો કે આસ્થા, અનુકંપા, નિર્વેદ, સંવેગ અને સમ. પેલા મોક્ષ ને પેલા લીધો કે મોક્ષ નું ટાર્ગેટ પેલું છે આપણું, એમ બરાબર. બરાબર. નવકાર મંત્રમાં પણ એવો જ ટાર્ગેટ છે, નમો અરિહંતાણંગ. આપણો પુરુષાર્થ નમો અરિહંતાણંગ સુધી હોય. નમો અરિહંતાણંગ થયા પછી નમો સિદ્ધાણંગ તો એની મેળે થશે, એમાં આપણા પુરુષાર્થ ની જરૂર નથી. બરાબર. તો એ પુરુષાર્થના 4 પદ છે, અરિહંત,
આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ. તો અરિહંત આપણું ટાર્ગેટ છે. નમો હમ. લોય સવસાવણં, નમો ઉવજ્જાયાણ, નમો આયર્યાણ, નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં. વાહ, સરસ સમજાવ્યું સ્વામી. તો આપણે ત્યાં આગમોના કથન પશ્ચાતાનુપૂર્વીથી પણ થાય, પૂર્વાનુપૂર્વીથી પણ થાય અને અનાનુપૂર્વીથી પણ થાય. એ સાપેક્ષ વાતો છે કે કઈ અપેક્ષા એ કથન છે. બસ એ અપેક્ષા સમજવી, એ જ શાસ્ત્રનો સાર છે, એ જ શાસ્ત્રનું દોહન છે અને એ જ આપણને ગુરુગમની ચાવીથી મળે. બરાબર. બરાબર. જી સ્વામી. તો નિવાણ શેઠા જસમાં, તો તમને ભરોસો, વિશ્વાસ, શ્રદ્ધા અને આસ્થા એ સમજાઈ ગયું ને? જી. જી સ્વામી. તો આપણે શું કરી શકીએ? આપણે ભરોસો જ કરી શકીએ. બરાબર. લોકોએ ઘણી મના કરી કે ભગવાન જાઓમાં, 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 કનખલ ઉદ્યાનમાં અત્યારે દ્રષ્ટિવિષ સાપ છે, ભયંકર ઉત્પાત છે, એનો જાઓમાં, જાઓમાં. પણ ભગવાન ગયા, કારણ કે ભગવાનને ભરોસો હતો કે ચંડ કૌશિક મને મારો માને કે ન માને, પણ હું માનું છું કે ચંડ કૌશિક મારા જેવો આત્મા છે, મારો જ. સમજ્યા? અને શરૂઆતમાં તો એને 3 વખત પોતાનો ભાવ ભજવીને ડંખ માર્યો, પણ સામે જયારે ભગવાન તરફથી માત્ર વાત્સલ્ય અને પ્રેમ સિવાય કાંઈ ન મળ્યું, એટલે સામે વાળો જાગ્યો અને ભગવાનના ચરણમાં માથું ઝુકાયું કે ભગવાન હું તમારો. તો આ સંબંધોની ઊંચાઈ છે. વ્યવહાર ધર્મમાં સંબંધો આવે, તો સંબંધોને ઊંચાઈ સુધી લઈ જવા આપણ નિર્વાણનો એક માર્ગ છે. આપણ નિર્વાણમાં ઉપયોગી થતો તબક્કો છે. જી સ્વામી. વ્યવહારમાં પણ તમે, ભૌતિકવાદમાં પણ તમે ભરોસામાંથી આગળ વિશ્વાસ, શ્રદ્ધા અને આસ્થા સુધી પહોંચી શકતા નથી, તો પછી નિર્વાણના માર્ગે કેમ પહોંચી શકશો? મેકોલો શિક્ષણ પદ્ધતિ એવું શીખડાવે કે સગા બાપનો પણ વિશ્વાસ ન કરવો, અને મહાવીરની શિક્ષણ પદ્ધતિ આપને શીખડાવે કે દુશ્મન ઉપર પણ વિશ્વાસ મૂકતા શીખો. એટલો ફરક છે, ઊંધું સાવ. સમજાણું? તો નિર્વાણનો આ માર્ગ છે. એટલે બધા ધર્મમાં નિર્વાણ શ્રેષ્ઠ છે, કારણ કે નિર્વાણ તમને પાયાથી ઉપર ઉચકે છે. નિર્વાણ એટલે મોક્ષ સીધે સીધો નથી થતો. મોક્ષ થવા માટે તમારે આ પાયા ભરોસાથી લઈને, પેલા તો ભરોસાની સાધના જ અઘરી છે. આપણને આપણી નજીકની વ્યક્તિ ઉપર પણ પૂરો ભરોસો નથી હોતો. ત્યાંય આપણે કેટલા શંકા, કેટલી શું કહેવાય, તમે આમ હતા ને તમે આમ હતા, મને શું ખબર, તમે મારા માટે, કોઈ પણ એમ કે તમારી માટે આમ બોલતા હતા, એટલે તરત જ આપણને એ વ્યક્તિ પ્રત્યે દુર્ભાવ જાગવા માંડે. પણ એવો ભરોસો ના આવે કે મારી વ્યક્તિ છે, મારી માટે ખરાબ બોલે જ નહીં. આવો ભરોસો એ તો આપણા થકી જ થાય ને. તો આપણે ભરોસો પણ નથી કેળવી શકતા એક વ્યવહાર ધર્મમાં, તો પછી નિર્વાણની વાતો તો કેવી રીતે થાય કયો? સમજાણું? જી સ્વામી. તો નિર્વાણના માર્ગમાં આ પણ આવે, અને મેં શું કીધું તું, આદર, અપનાપન, આત્મીયતા અને આપતતા, આ પણ 4 ક્રમ છે.
આદર ન હોય તો અપનાપન ન થાય, અપનાપન અને આદર ન હોય તો આત્મીયતા ન આવે, આદર અપનાપન ને આત્મીયતા ન હોય તો તમારામાં આપ્તતા પણ ન આવે. અને ઈ આદર અપનાપન આત્મીય અને આપ્ત બનવા માટે તમારે આખી પરમથી પરમની યાત્રાનો ક્રમ છે, આખું આ ગણિત છે. હમ હમ હાલો આજે તો બહુ આપણે આડા રસ્તે વયા ગયા. પણ સ્વામી આજકાલના જમાનામાં એવું છે કે કોઈના ઉપર આપણે ભરોસો વિશ્વાસ સગા દીકરા દીકરી કોઈના ઉપર નથી કરી શકતા કે ક્યારેય પલટાઈ જશે ને ક્યારે આપણું શું થશે. એટલે તો વૃદ્ધાશ્રમો વૈધા છે. જી સ્વામી. પાટલે મૂળમાંથી જ ખોટ આવી છે ને, એના લાલન પાલન જન્મથી જ આપણે એ રીતે આપણે કર્યું છે. તો આ આરાના લક્ષણો જ છે ને બધા. એવું કઈ નથી, આરાના લક્ષણમાં પણ તો સારી વસ્તુ છે ને, અપવાદો છે ને. હા એટલે બધાને એવું નથી, જે હમણાં વાત કરીએ એવું બધા સાથે નથી થતું ને એમ. આ તો બધા સાથે નથી થતું તો એના ઉછેરમાં તમે જુઓ એનામાં કેમ નથી થયું. તમે ખાલી કર્મને દોષ આપીને નહીં બેસી જાઓ, બરાબર. ક્યાંક તમારી જવાબદારીઓ પણ બે જવાબદારીઓ બની હોય ને. હા એ તો બે બાજુ વાત છે. હા તો જુઓ, અગર પેરેન્ટિંગ બરાબર છે તો ચાઇલ્ડહુડ તમારું સંસ્કારી બન્યા વગર નહીં રહે. બરાબર. એમાં કેવું બનશે ખબર છે કે તમારું પેરેન્ટિંગ પ્રોપર છે તો 99% તમારી ફસલ સારી જ આવશે. કદાચ બગડીને આવશે તો 1% જેટલો જ રેશિયો હશે, વધારે નહીં હોય. જી. અને તમારું પેરેન્ટિંગ પ્રોપર નથી તો 1% સારું રિઝલ્ટ આવશે, બાકી 99% રિઝલ્ટ તમે જેવું ઈચ્છો છો એવું નહીં આવે, કારણ કે તમારું પેરેન્ટિંગમાં ક્યાંક ગડબડ છે. જી સર. ખોટું લાગે તો માફ કરજો ભાઈ. ના ના, જેવા સ્ટેપ લઈએ એવું થાય તો બરાબર છે. સમજાય છે ને, સમજવા જેવી વાત છે ને. એકદમ મૂળ સમજાવી દીધો તમે. ચાલો આડે રસ્તે નથી ગયા સ્વામી, આડે રસ્તે નથી ગયા. જ્ઞાન સરસ, એકદમ જ્ઞાન જાણવા મળે છે બધું. કેટલો નાનકડી વાતમાંથી, એક વાતમાંથી કેટલી બધી વાતો સમજવા મળી. એટલે મારો કહેવાનો એ અર્થ છે કે નિર્વાણ એ મોક્ષ એ અંતિમ લક્ષ્ય છે, પણ નિર્વાણ સુધી પહોંચવાના રસ્તાઓ કયા કયા એ આખું નિર્વાણ ધર્મ જ કહેવાય. બરાબર. ધર્મ નો અર્થ છે કે તમને આંગળી પકડીને લઈ જાય, ધર્મનું કામ ઈ છે. લઈ જાય પ્રેમથી તને કલ્યાણ માર્ગે. તો દોરવાનું કામ ધર્મનું છે, લઈ જવાનું કામ ધર્મનું છે, આંગળી પકડવાનું કામ ધર્મનું છે. તો ઈ આંગળી એવા ધર્મની પકડે કે જે ધર્મ તમને નિર્વાણ સુધી લઈ જાય. તો ઈ ધર્મનું નામ છે આ સંવેગ નિર્વેદ અને અનુકંપા આસ્થા. તો આસ્થાની શરૂઆત થાય ભરોસાથી, આસ્થાની શરૂઆત થાય આદરથી, અને એ સંબંધોની શરૂઆત થાય પરમથી પરમની યાત્રાથી. તો આ બધા એકબીજા સંકળાયેલા છે. નિર્વાણની યાત્રા માટેના 3 બાધક છે: રુચિભેદ, મનભેદ, મતભેદ. તો આ બધા રસ્તાઓનું સર્વાંગીણ વિચાર કરી આપણે આપણા જીવનમાં એક ટાર્ગેટ નક્કી કરીએ કે ગમે એ થાય સંબંધોમાં મનભેદ નહીં થવા દે. મતભેદ ચાલશે પણ મતભેદને મનભેદ સુધી નહીં જવા દઈએ. અને આપણા મત મનભેદ ન બને એટલે માટે વ્યવહાર ધર્મમાં આપણે રુચિભેદ કેળવવાનું, રુચિભેદ ટાળવાનું શીખવાનું કે આપણે કેમ બધાની સાથે એક થઈ શકીએ, આપણી બધાની રુચિ રસ એક કેવી રીતે થઈ શકે. એ ઘરથી શરૂઆત કરવાની.
જમવાથી શરૂઆત કરવાની, પસંદગીથી શરૂઆત કરવાની. પણ આની માટે બહુ લાંબી સાધના માગી લે, અંદરનું ઊંડાણ માગી લે, અંદરનું તમારું ફેટ માગી લે. બરાબર. જી સ્વામી. તો નિવાણ શેઠા જ સવ ધમ્મા કહી દીધું એટલે બધું જ આવી ગયું. હા, પછી ગ્રહસ્થ ધર્મ, આગાર ધર્મ, અણગાર ધર્મ, હા બધામાં બધા ધર્મો, પછી દાન ધર્મ, શીલ ધર્મ, તપ ધર્મ, ભાવ ધર્મ, જ્ઞાન ધર્મ, દર્શન ધર્મ, ચારિત્ર ધર્મ, તપ ધર્મ, બધા ધર્મો આવી ગયા. માનવ ધર્મ. તો બધા જ ધર્મોની અંદર સર્વશ્રેષ્ઠ ધર્મ કયો? તો કે જે ધર્મ, વ્યવહારનો જે ધર્મ, અત્યારે જે પણ ધર્મના નામ લીધા એ બધા વ્યવહારના ધર્મ છે. તો જે વ્યવહાર ધર્મ તમને નિર્વાણના માર્ગે લઈ જાય એ ધર્મ સર્વશ્રેષ્ઠ છે. નનાય પુત્તા પરમથિ નાણી. પરમથિ નાણી એટલે શ્રેષ્ઠ જ્ઞાની, પરમ જ્ઞાની, કે જેના જ્ઞાનની આગળ કોઈ વિકલ્પ નથી, જેના જ્ઞાનની આગળ કોઈ કિંતુ પરંતુ નથી, જેના જ્ઞાનની આગળ કોઈ શંકા નથી, જેના જ્ઞાનની આગળ કોઈ વિસંવાદ નથી, જેના જ્ઞાનની અંદર એક પણ વસ્તુ અજ્ઞાત નથી, એને પરમ જ્ઞાન કહેવાય. બરાબર. તો પરમથી એટલે શ્રેષ્ઠ, પરમ કે એનો કોઈ બીજો વિકલ્પ, ઓલ્ટરનેટ નથી, એવું પરમ જ્ઞાની પુરુષ અગર કોઈ હોય તો એ નનાય પુત્તા, મહાવીર સિવાય બીજું કોઈ નથી. સમજાય ગઈ બરાબર આ ગાથા? હા, 24મી ગાથા બેસી ગઈ. એક જ ગાથા થઈ આજે આપડી. તો ધીણ શેઠા લવસત્તમાવા, સ્થિતિની અપેક્ષાએ બધા દેવોમાં લવ સત્તમ દેવ સર્વશ્રેષ્ઠ છે. સભાસુ હુમામ સભાણ છતાં સભાઓની અંદર સુધર્મા સભા સર્વશ્રેષ્ઠ છે. નિવાણ શેઠા જસવ ધમ્મા, બધા ધર્મોની અંદર નિર્વાણ ધર્મ સર્વશ્રેષ્ઠ છે. એવી જ રીતે પરમથિ નાણી શ્રેષ્ઠ જ્ઞાનની અંદર, નિર્વિકલ્પ જ્ઞાનની અંદર નનાય પુત્તા, જ્ઞાત પુત્ર ભગવાન મહાવીર સિવાય બીજા કોઈ નથી. ચલેંગે આગે. આ ગાથા બેસી ગઈ ને 24મી? જી સ્વામી. હા, તો હવે 25મી ગાથામાં આપણે જઈએ. પૂર્વમે ધૂણૈ વિગય ગેહી ન સન્નિહિમ કુવૈયા સુપન્ને તર્યુમ સમુદ્રમ ચ મહાભવોઘમ અભયંકરે વીરે અનંત ચક્ષુ. પુડોવમે ધૂણૈ વિગય ગેહી ન સન્નિહિમ કુવૈ આસુપન્ને તર્યુમ સમુદ્રમ ચ મહાભવોઘમ અભયંકરે વીરે અનંત ચક્ષુ. બરાબર. પુડોવમે ધૂણૈ વિગય ગેહી. પુડોવમે, પુડો એટલે પૃથ્વી, પૃથ્વી જે આધારભૂત છે. ધૂણૈ વિગય ગેહી, ધૂણૈ એટલે ધોઈ નાખ્યા છે, જેને ક્ષય કરી નાખ્યા છે. ધૂણૈ, ધૂણૈ એટલે સંપૂર્ણ રીતે સ્વચ્છ કરવું, એને ધૂણૈ કહેવાય. ધૂત, ધૂત, ધૂત એટલે ધોવું. ધૂત શબ્દ ઉપરથી પ્રાકૃતમાં ધૂણૈ કહેવાય, સંસ્કૃતમાં ધૃત શબ્દ કહેવાય અને ગુજરાતીમાં ધોવું શબ્દ કહેવાય. તો પૃથ્વીની સમાન, પૃથ્વી જેમ બધાનો આધાર છે, જીવ અજીવ બધાનો આધાર કોણ? તો કે પૃથ્વી. બરાબર. તો પૃથ્વી જેમ બધાનો આધાર છે એવી રીતે ભગવાન મહાવીર સ્વામી પણ બધાના આધારભૂત હતા. કઈ રીતે?
તો કે ધૂણઈ વિગય ગેહી. વિગય ગેહી એટલે જેઓએ તમામ વસ્તુ ઉપરથી વિગત ગેહી એટલે વૃદ્ધિપણું છોડી દીધું હતું. ગેહી એટલે વૃદ્ધિપણું, લોલુપતા. વિગય એટલે વિગત એટલે છોડી દીધી હતી. ધૂણઈ જેઓએ બધા જ કર્મોને ધૂણઈ ક્ષય કર્યા છે. નસન્નહિમ જેની પાસે જરા માત્ર પણ સંગ્રહ નથી, પરિગ્રહ નથી. આસુપન્ને જે આસુ એટલે શીઘ્રતાથી હરેક સમસ્યાનું સમાધાન ઉકેલ કરનારા એટલે પ્રજ્ઞાવાન છે. અને પ્રજ્ઞા પણ એની આસુ એટલે શીઘ્રગામી છે. તર્યુમ સમુદમ ચ જેઓએ સમુદ્રના મહાભવોગમ સમુદ્રના મહા પ્રવાહને મહાઓઘને જેને તરી લીધો છે. અભયંકરે અભયંકરે એટલે જેઓ અભયના દેનારા છે સાચા અર્થમાં. કે એની પાસે પહોંચી જાઓ તો તમે એકદમ અભય થઈ જાઓ. તો અભયના કરનારા એવા વીર એટલે 24 તીર્થંકરમાં મહાવીર સિવાય કોઈને વીર નથી કીધા. એટલે ભગવાન મહાવીર સ્વામીનું વિશેષણ છે. એવી જ રીતે ભગવાન મહાવીર સ્વામી જેની પાસે કેટલા ચક્ષુ છે તો કે અનંત ચક્ષુ છે. કેવળ જ્ઞાન રૂપી ચક્ષુ અનંત પદાર્થોને જોઈ શકે છે, અનંત પદાર્થોને ખોલી શકે છે, અનંત લોક સુધી જેની પ્રજ્ઞા પહોંચી શકે છે. એટલે એને અનંત ચક્ષુ કહેવાય. કેવળ જ્ઞાન હોય એને અનંત ચક્ષુ કહેવાય. કે અનંતનું ઉદ્ઘાટન કેવળ જ્ઞાન સિવાય કોઈ ન કરી શકે. અનંતને માપવાની તાકાત કેવળ જ્ઞાન સિવાય કોઈનામાં ન હોય. આપણી છદ્મસ્તની બુદ્ધિ તો સંખ્યાને ગણી શકતી નથી, તો અસંખ્યાતની ક્યાં વાત કરવી. અને સંખ્યાને અસંખ્યાતને ગણી શકતી નથી તો અનંતની ક્યાં વાત કરવી. પણ તેમ છતાં કેવડીઓએ સંખ્યાતને પણ ગણ્યા છે, અસંખ્યાતને પણ ગણ્યા છે અને અનંતને પણ ગણ્યા છે. એ બધાને જોઈ શકે એવી એની આંખ છે. અને એવું એને કથન કર્યું છે ડાલાપાલાના ટુકડામાં. બરાબર. એટલે અનંત ચક્ષુ જેને અનંતના આંકડાઓને પણ ખોલી નાખ્યા છે પોતાના ચર્મ ચક્ષુ દ્વારા, એવા ભગવાન વીર એટલે મહાવીર સ્વામી પણ પૃથ્વીની જેમ આધારભૂત છે. બરાબર સમજાણું? વાત સિમ્પલ એટલી છે, વાત કહેવાની એટલી છે કે ભગવાન મહાવીર સ્વામી પૃથ્વીની જેમ આખા જગત માટે આધારભૂત છે. પણ આ આધારભૂત થવા માટે એની પાત્રતા શું જોઈએ તો એ આધારભૂત બની શકે. પાત્ર બનવા માટે શું કરવું જોઈએ તો કે સૌથી પહેલા કર્મોને હળવા કરવા પડે, ધૂણઈ કર્મને ધોવા પડે, કર્મને જીતવા પડે. નંબર 2 આસક્તિ છોડવી પડે. નંબર 3 પોતાના નામે પોતાના નામથી કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સંબંધોનો એને પરિગ્રહ ન કરાય. પોતાના કોઈ વિચારોનો પરિગ્રહ ન કરાય, પોતાના શબ્દોનો પરિગ્રહ ન કરાય. આસુપન્ને અને એકદમ જે પણ વિચારે વિવેકથી વિચારે. વિવેક વગરનું જ્ઞાન હોય એને બુદ્ધિ કહેવાય અને વિવેક સાથે જે જ્ઞાન હોય એને પ્રજ્ઞા કહેવાય. અને આ પણ આસુપન્ને એટલે શીઘ્રગામી પ્રજ્ઞા હોવી જોઈએ. પછી જેને સંસારના બધા જ પ્રવાહોથી જે પાર ઉતરી શક્યા હોય. સંસારમાં પ્રવાહ આવે, કર્મના પ્રવાહ આવે, સાતાના પ્રવાહ આવે, સંયોગ વિયોગના પ્રવાહ આવે, અનુકૂળતા પ્રતિકૂળતાના પ્રવાહ આવે, ભય નિર્ભયતાના પ્રવાહો આવે. તો સંસારના આવા અનંત પ્રવાહો છે. એ બધા જ પ્રવાહોથી જે પાર ઉતરી ચૂક્યા છે, એક પણ પ્રવાહ એને ડૂબાડી શક્યો નથી.
તો જેને સંસારના બધા જ મહાભવોગમ, બધા જ મહાપ્રવાહોને જે તરી શકવાની તાકાત ધરાવતા હોય, ને તો દુઃખમાં હારી જતા હોય, સુખમાં લેવાઈ જતા હોય, તો એ બીજાનો શું આધાર બની શકે? જે સુખ અને દુઃખથી પર ઉઠા હોય, ઉપર ઉઠા હોય, તો એ કોકનો આધાર બની શકે. તો આ પણ જરૂરી છે કે સંસારના આ બધા જ સાપેક્ષ પ્રવાહો છે, સુખ દુઃખ, સાતા અસાતા, અનુકૂળતા પ્રતિકૂળતા, ગમા અણગમા, રતિ અરતિ, તો આ બધા જ પ્રવાહોને જેઓએ તરી લીધા છે, પાર ઉતારી લીધા છે, અભયંકરે, બીજાને અભય આપવામાં સક્ષમ છે. અને અનંત ચક્ષુ, જેની આંખ અનંતને પણ ભેદી શકે છે, એવા જ સુરવીર પુરુષો, એવા જ શૌર્યવાન પુરુષો શું બની શકે? તો કે પૃથ્વીની જેમ આધારભૂત બની શકે. બની શકે. સમજાણું? જી સ્વામી. એકદમ. આગળ વધુ. હા, આગળ વધુ. હા સ્વામી, અમને વાંધો નથી, તમને વાંધો ન હોય તો. સ્વામી તમારો હા, 5 મિનિટ છે, એક ગાથા લઈ લઈએ, ચાલશે. જેટલી થાય એટલી. હમ. કોહમ ચ માણમ ચ તહેવ માયમ લોભમ ચ ઉત્થમ અસત્થ દોષા એયાણિવંતા અર્હા મહેસી ન કુવઈ પાવન કારવે જય દેવ. કોહમ ચ માણમ ચ તહેવ માયમ લોભમ ચ ઉત્થમ અસત્થ દોષા એયાણિવંતા અર્હા મહેસી નકુવઈ પાવ નકાર વેઈ. બરાબર. કોહં ચ માણમ ચ તહેવ માયમ, ક્રોધ માન તથા માયા, લોભમ, ચૌથમ આ 4 શું છે? તો કે અજ્જત દોષા, આ અધ્યાત્મના દોષ છે, આત્માના દોષ છે. આત્માના પરિણામને અગર કોઈ મલિન કરે તો કોણ છે? ક્રોધ માન માયા અને લોભ. બરાબર. તો એટલે ક્રોધમાન માયા લોભને અધ્યાત્મ દોષ કીધા. બરાબર. અધ્યાત્મ દોષ એટલે આત્માના દોષ. તો જેને ક્રોધમાન માયા લોભ આ 4 પ્રકારના અધ્યાત્મ દોષોને એયાણી એટલે આ બધા દોષોને જેને વંતા છોડી દીધા છે, ત્યાગ કરી દીધા છે, અને જેને આ 4 દોષો છોડ્યા છે એ કોણ બની શકે? તો કે અરહા. એ અરિહંત બની શકે. અરિહંત બનવા માટે 4 ઘાતી કર્મ, 4 ઘાતી કર્મ માટે આ 4 કષાય છોડવા જરૂરી છે. બરાબર. સૌથી છેલ્લે લોભ છૂટ્યો એટલે અરિહંત વ્યક્તિ બની જાય. બરાબર ને? તો ક્રોધમાન માયા અને લોભ આ 4 અધ્યાત્મના દોષ છે. એયાણી વંતા આ બધા દોષોને જેને વંતા છોડ્યા છે, ત્યાગ્યા છે, એવા અરહા એટલે અરિહંતો. તો અહીંયા ભગવાન મહાવીર સ્વામી છે, તો એવા અરિહંત મહર્ષિ ભગવાન મહાવીર સ્વામી નકુવઈ પાવનકાર રે, પોતે તો પાપ કરતા નથી, પણ બીજાને પણ પાસે પાપ કરાવતા નથી. પાપ કોણ કરી શકે? કે જેની પાસે અધ્યાત્મ દોષ હોય એનાથી જ પાપ થાય. પણ જેના અધ્યાત્મ દોષો વમાઈ ગયા છે, પછી એ પાપ ન પોતે કરે કે ન બીજા પાસે કરાવે. સમજાઈ ગયું? જી સ્વામી. હા. તો કોણ પાપ ન કરે? તો કે જે અરિહંત હોય, જે મહર્ષિ હોય, એ પાપ કરે નહીં ને કરાવે નહીં. હવે અરિહંત અને મહર્ષિ કોણ બની શકે? તો કે જેને 4 પ્રકારના અધ્યાત્મ દોષોનું વમન કર્યું હોય.
એ વ્યક્તિ. બરાબર છે. ક્રોધ, માન, માયા, લોભ, આ 4 એયાણી એટલે આ, ચૌથમ એટલે 4, અજ્જત દોષ એટલે અધ્યાત્મના દોષો, વંતા એટલે જેને વમન કર્યા છે, એવા અરિહંત મહર્ષિ ભગવાન મહાવીર સ્વામી ન પોતે પાપ કરે છે કે ન બીજા પાસે પાપ કરાવે છે. બરાબર. પોતે પાપ કરતા નથી અને બીજાની પાસે પણ પાપ કરાવતા નથી. કારણ કે પાપ કરાવવાનું મૂળ અધ્યાત્મના દોષ છે. પાપ કરાવનાર કોણ? તો કે અધ્યાત્મના દોષ. અને અધ્યાત્મના દોષ જેને વમી નાખ્યા છે, પછી શું પાપ કરશે અને શું કરાવશે? કારણ કે મૂળ જ નથી. મૂલમ નાસ્તિ કુતઃ શાખા. જેનું મૂળ જ નથી તો એની શાખા ક્યાંથી હોય? પાપ, પાપનું મૂળ કસાય છે, તો કસાયની શાખા પાપ છે. હવે મૂળ જ નથી, કસાય જ નથી, તો શાખા પાપ ક્યાંથી આવશે? બરાબર. 26 ગાથા આપણી પૂરી થઈ. હવે 27, 28 અને 29 3 ગાથા છે, એ અવસરે લઈ લઈએ એટલે આપણું પૂછીશું ને પૂરું થઈ જશે. જી સ્વામી. બસ તો આજે આટલું રાખશું આપણે. જી જી. આમ પણ બધી ગાથા નહીં થઈ શકે તો પછી હવે 3 ગાથા આપણે અવસરે રાખીએ. જમવાઈદમ વચ્ચામિનમિનખરમ ચખરમ પયહિણમ વિનયહિણમ જોગહિણમ ઘોષહિણમ સુઠ્ઠુદિનમ દુઠ્ઠુ પડી છે મકાલે કહું સજાવું કાલે ન કહું સજાવું અસજાય સજાયમ સજાય ન સજાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં આવ્યું હોય, કહેવામાં આવ્યું હોય, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવામાં આવ્યું હોય, સમજવામાં આવ્યું હોય, તો અરિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી એ તસ્મિચ્છામિ દુક્કડમ. તમેવ સચ્ચમ તમેવ સચ્ચમ તમેવ સચ્ચમ નિસંકમ જમ ચિનેમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિપ્પેમિ. ધન્યવાદ સ્વામી. હાજી, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. તાતામાં રહેજો સ્વામી. હાજી. નમો રિહંતાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયર્યાણંગ, નમો વસાયાણંગ, નમો લોય સૌ સાહુણંગ એસો પંચન મુક્કારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સવ્યેસીમ પડમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. શાંતિ શાંતિ શાંતિ. ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચતારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનત્તુદમ મંગલમ. ચતારી લઘુત્તમા, અરિહંતા લઘુત્તમા, સિદ્ધા લઘુત્તમા, સાહુ લઘુત્તમા, કેવલી પનત્તુદમ લઘુત્તમો. ચતારી શરણં પવજ્જામિ, અરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ. જેનર નારી આદરે અક્ષર પદવી હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાન ને સ્મરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર. સદાય મનવાંચિત ફલદાતાર. તો ભગવાન મહાવીર સ્વામી ધન્યવાદ. ધન્યવાદ. સત્તામ રહેજો સ્વામી. બધાને ખૂબ હાજી. જી સ્વામી. જી સ્વામી.